गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 9 नी अंदर मैथ्स में चैप्टर नंबर 10मुं वर्तुळ जेनी अंदर आपणे टोटल 101 लेक्चर की शुरुआत करिए। तो छेल्ला लेक्चर में आपणे स्वाध्याय 10.1 कम्प्लीट पूरुं करेलुं छे। चालो एना पछीना जे स्वाध्याय में जे बेज विषय आवशे तेना पहेला आपणे बेज शीखीए, वर्तुळने लगता पॉइंट जे अगत्यना छे तेनी वात करीए। चालो तो जेमानो पॉइंट छे कोईपण रेखाखंडे बिंदु आगळ आंतरेलो खूणो। तो कि रेखाखंडे बिंदु आगळ आंतरेलो खूणो कई रीते कही शकाय? तो चालो आपणे एनी वात करीए। तो कि कोईपण एटले के आपेल रेखाखंडनी बहारना बिंदुने रेखाखंडना अंत्य बिंदुओं साथे जोड़वाथी जे खूणो बने ते खूणाने आपेल रेखाखंडे ते बिंदु आगळ आंतरेल खूणो कहेवाय। आंतरेल खूणो कहेवाय। चालो हवे पहला जे व्याख्या आपी छे ए व्याख्याने आपणे एकदम समझीए। आंतरेल खूणो कोने कहेवाय? तो कि आकृति दोरीने समजशुं जेथी करीने तमने पॉइंट क्लियर थई जाय। पहला जोईए शुं कीधुं छे, कोई एक रेखाखंड दोरो कि आपेल रेखाखंडनी बहारना बिंदुमांथी। चालो तो सौथी पहला कोई एक रेखाखंड आपेलो छे। आ एक रेखाखंड छे। चालो आ रेखाखंडनुं नाम आपी दईए तो कि PQ नामनो रेखाखंड छे। आ P ने आ बिंदु Q। हवे आ PQ रेखाखंडनी बहारना बिंदु आ रेखाखंड उपर नहीं एनी बहारना क्यांक बिंदुए करो। अहींया कोईक बिंदु करो, बहारनो बिंदु छे। चालो एने नाम आपी दे A नामनो बिंदु। आ बहारनो बिंदु छे। आपेल रेखाखंड एटले PQ रेखाखंड छे एनी बहारनो बिंदु एटले A छे। ए बहारना बिंदुने आ रेखाखंडना अंत्य बिंदु एटले कोण? पहेलुं बिंदु अने छेल्लुं बिंदु। तो पहेलुं बिंदु P अने छेल्लुं बिंदु Q एवुं कही दो। तो अंत्य बिंदुओ साथे जोड़वाथी बहारना बिंदुने आ रेखाखंड जे आप्यो छे एना अंत्य बिंदु साथे जोड़ो। चालो A साथे जोड़ी लीधुं। हवे Q ने पण A साथे जोड़ी ल्यो। चालो तो आ बहारना जे बिंदुने रेखाखंडना बे अंत्य बिंदुओ साथे जोइंट कर्या तो जे खूणो न्या बन्यो आ खूणो ते खूणाने आपेल रेखाखंडे ते बिंदु आगळ आंतरेल खूणो कहेवाय। तो चालो आना उपरथी शुं कही शकाय? तो कि रेखाखंड PQ आ संकेतमां आम लखाय, बराबर। रेखाखंड PQ ए बिंदु ए आगळ
આંતરે ખૂણો આંતરે છે, ખૂણો આંતરે છે. ચાલો, આ થઈ આપણી રેખાખંડે કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. તો એ તમને શું કહેવા માંગે છે એની વાત કરેલી. ચાલો, હવે એના પછીનો પોઈન્ટ આપણે જોઈશું નેક્સ્ટ પેજની અંદર. તો કે એવી જ રીતે જેવી રીતે રેખાખંડનું કામ કર્યું એવી જ રીતે કોનું કામ કરશું? તો કે વર્તુળનું કામ કરશું. વર્તુળની જીવા, જે બધાને ખબર છે કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓ ને જોડતો રેખાખંડ જેને વર્તુળની શું કહેવાય? જીવા કહેવાય છે. તો કે વર્તુળની જીવાએ આંતરેલો ખૂણો, જેવી રીતે આ રેખાખંડે આંતરેલીની વાત કરી એવી રીતે વર્તુળની વાત કરીએ. ચાલો, તો કે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. શું ટાઇટલ આપેલું છે? વર્તુળની જીવાએ આંતરેલો ખૂણો. તો ચાલો, સૌથી પહેલા તો આપણે જેવું કીધું છે એક એવું વર્તુળ બનાવી નાખીએ, પછી આકૃતિ ઉપરથી આપણે ડિસ્કસ કરીએ. ચાલો, વર્તુળની જીવાએ આંતરેલો ખૂણો. પહેલા એક વર્તુળ બનાવી નાખો. ચાલો, બનાવી નાખ્યું. પરિકરથી દોરેલું છે એવું માનવાનું છે તમારે, બરાબર? હવે વર્તુળ છે તો વર્તુળનું આ કેન્દ્ર આપેલું છે, સપોઝ, જેને નામ આપી દઈએ O. હવે ચાલો, વર્તુળની જીવા. હવે જીવા એટલે વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ. તો આ વર્તુળની જીવા છે, સપોઝ. આને નામ આપી દઈએ B અને આને નામ આપી દઈએ A. આ AB કોણ છે? વર્તુળની જીવા છે. હવે તમને શું કહે છે? તો કે વર્તુળની જીવા એ આંતરેલ ખૂણો. હવે જુઓ, ખૂણા ક્યાં ક્યાં આંતરે? જીવા. તો કે કેન્દ્રને સાથે. તો કેન્દ્ર કોણ છે? O. તો O સાથે ખૂણો આંતરશે. તો આપણે એને O ને જોઈન્ટ કરીએ જીવા સાથે. તો કે OA અને બીજું O થી B. તો આ બીજું બિંદુ OB. ચાલો, એક આ ખૂણો થયો. હવે તમે જીવા દોરી છે તો જુઓ, વર્તુળને જીવા દોરી તો વર્તુળના બે ચાપ પડ્યા, એક આ નીચેની ચાપ, એક આ ઉપરની ચાપ. ઉપરની ચાપ કઈ કહેવાય? ગુરુચાપ. નીચેની ચાપ નાની છે તો એને કહેવાય લઘુચાપ. ચાલો, મારે વ્યાખ્યાયિત કરવું ગુરુચાપ, તો ઉપર કોઈ એક બિંદુ કહી દેવાનું. તો સપોઝ મેં X નામનું બિંદુ કહી દીધું. લઘુચાપની વાત કરવી હોય તો સપોઝ Y નામનું બિંદુ કહી દીધું. હવે જીવા છે એ બંને ચાપ દ્વારા પણ ખૂણા આંતરે. તો કે A થી X એનો ખૂણો અને B થી X એટલે આપણી ગુરુચાપનો જે ખૂણો આંતરો કહેવાય. હવે Y સાથે ખૂણો આંતરશે. Y સાથે ખૂણામાં A થી Y અને એવી જ રીતે B થી Y. ચાલો, આટલા ખૂણા છે એ વર્તુળની જીવા આંતરે છે. હવે મારે વાત કરવી હોય તો હું શું કરી શકું? કે પહેલો પોઈન્ટ, O કેન્દ્રવાળા વર્તુળમાં જીવા કોણ છે? તો કે AB નામની જીવા છે. એટલે સૌ પ્રથમ જે કામ કર્યું એ આ લખીએ, AB જીવા છે. ચાલો, X એ શું છે? ઉપર X અને Y શું છે? તો X એ ગુરુચાપ AB પરનું બિંદુ, ગુરુચાપ AB પરનું બિંદુ અને Y શું છે? તો કે અને Y એ નીચેની એટલે નાની ચાપ કઈ કહેવાય? એનો કહેવાય લઘુચાપ. લઘુચાપ AB પરનું બિંદુ છે. AB પરનું બિંદુ છે. પેલા જે આપણે આકૃતિમાં જે બિંદુઓ છે એનું વર્ણન કરી દીધું. હવે ચાલો, ખૂણા 3 દેખાય છે તમને. એક કેન્દ્ર પાસે. તો ચાલો, પેલું કોણ હતું? તો કે
ખૂણો AOB જે એંગલ બનતું હોય એને વચ્ચે રાખવાનું હોય O પાસે બને છે તો કે એના વિશે નામ લખવાનું ખૂણો AOB એ શું છે તો કે જીવા AOB એ જીવા AB એ કઈ જીવા હતી AB નામની તો AB એ કેન્દ્ર O આગળ કેન્દ્ર O આગળ આંતરેલો ખૂણો છે આંતરેલો ખૂણો છે ચાલો આ પેલો ખૂણો મળી ગયો કેન્દ્ર પાસે જીવાએ ખૂણો આંતરેલો હતો હવે બીજો ખૂણો આપણે ગુરુચાપનો જોઈએ તો કે ઉપરની ચાપ છે તો ક્યાં કહેવાય તો ખૂણો AXB ચાલો તો કે ખૂણો AXB એ કોના દ્વારા તો કે જીવા દ્વારા જીવા AB એ શું લખાય ગુરુચાપ પરનો કેમ કે એક્સ બિંદુ કોની ઉપર છે ગુરુચાપ પર તો કે ગુરુ ચાપ પરના બિંદુ X આગળ આંતરેલ ખૂણો છે આંતરેલ ખૂણો છે ચાલો આ તમારો બીજો પોઈન્ટ એટલે બીજા ખૂણા વિશે વાત કરી ત્રીજો ખૂણો જો આકૃતિ ઉપરથી કોણ છે તો કે AYB એટલે y પાસે એંગલ બને છે તો ક્યાં કહેવાય y બિંદુ લઘુચાપ ઉપર તો કે ખૂણો AYB એ જીવા ABA એ લઘુચાપ પરના બિંદુ y આગળ આંતરેલ ખૂણો છે આંતરેલ ખૂણો છે તો આપણે આ બીજો પોઈન્ટ જે શીખા એ કોઈ પણ જીવા છે એ જીવાએ આંતરેલ ખૂણો કોને કહી શકાય તો જીવા દ્વારા આટલા ખૂણા આંતરી શકાય એની વાત થઈ છે ચાલો તો કે હવે આપણે નેક્સ્ટની વાત કરીએ તો કે નેક્સ્ટની અંદર અગત્યના પ્રમેય તરીકે અમુક પોઈન્ટ આવેલા છે એને આપણે ચર્ચા કરી લઈએ જે તમારે યાદ રાખવાના છે ચાલો નેક્સ્ટ પેજમાં જોઈએ ચાલો જે પોઈન્ટ આપણે પ્રમેય તરીકે યાદ રાખવાના છે જે સાબિત કરવાની જરૂર નથી પણ તમને આગળ વર્તુળમાં ક્યારેય રિઝલ્ટ તરીકે ઉપયોગ થાય તો એ પોઈન્ટ યાદ હોય તો એના ઉપયોગથી તમે દાખલા કે એવું કાંઈ ગણી શકો તો એ પોઈન્ટને અગત્યના નામથી જ આપણે વાત કરીએ ચાલો અગત્યના મુદ્દા આ મુદ્દાઓ ધ્યાન રાખવાના છે હવે એમાં પ્રમેય તરીકે કહી દઉં છું બરાબર એટલે આ પ્રમેય તો પણ તમને યાદ રહી જાય આપણે સાબિત કરવાના છે નહીં પણ એના જે સ્ટેટમેન્ટ છે એ શું કહેવા માગે છે એ દરેક યાદ રાખવાના છે ચાલો એટલે વાંધો આવે નહીં આ આપણું ટાઇટલ છે ચાલો આ પ્રમેય તરીકે અગત્યના મુદ્દાઓ આપણે જોઈશું લાઈનમાં શું કહેવા માંગે છે જે ખાસ તમને કામ લાગશે વર્તુળ નામનું જે ચેપ્ટર છે
એ ચેપ્ટરની અંદર જ્યારે આગળ દાખલા ગણશો ધોરણ 10ની અંદર કે આગળ કોઈ પણ, તો આ બધા મુદ્દાઓ તમે વર્તુળના જાણતા હશો તો તમને વાંધો આવશે નહીં. ચાલો હવે એમાંનો પહેલો મુદ્દો શું કહે છે એ જોઈએ. જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. ચાલો પહેલો પોઈન્ટ છે એનું પ્રતીપ પણ સાચું છે. બરાબર, પ્રતીપ એટલે ઊંધું. જો બે જીવાઓ સમાન હોય તો તે કેન્દ્ર આગળ કેવા ખૂણા અંતરે? સમાન ખૂણા અંતરે, એવું એનું પ્રતીપ કહી શકાય. એટલે એ પ્રતીપ લખાવતો નથી, બંને આમાં એકમાં જ આવી ગયું છે. જો જીવાઓ છે એ વર્તુળની કોઈ પણ બે જીવાઓ કેન્દ્ર આગળ સરખા ખૂણા અંતર જોઈએ તો બે જીવાની લંબાઈ સરખી જ હોય. બરાબર, આ પોઈન્ટ કહે છે. એનું પ્રતીપ એટલે જો બે જીવાઓ સમાન હોય એટલે સરખી લંબાઈની હોય તો એ બંને જીવાનો કેન્દ્ર આગળ છે એ સરખા જ ખૂણા અંતરતા હોય છે. ચાલો બીજો પોઈન્ટ જોઈએ શું કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને છેદે છે. દુભાગે છે અથવા છેદે છે, બંને શબ્દ કહી શકાય. જીવાને છેદે છે. ચાલો બીજો પોઈન્ટ શું કહે છે કે કોઈ વર્તુળ છે, વર્તુળના કેન્દ્રમાંથી, હવે જીવા એટલે વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ, એના ઉપર દોરો લંબ એટલે એક્ઝેક્ટ ખૂણો કેટલો થવો જોઈએ વચ્ચે? 90 નો બનવો જોઈએ, એને કહેવાય લંબ. તો એ લંબ દોરશો ને તો જીવાને તો છેદશે જ. બરાબર, કે જીવાને છેદે તો જ એ લંબ બન્યો હોય. ચાલો ત્રીજો પોઈન્ટ. વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આ ખાસ કરીને તો તમને રચના જે ચેપ્ટર આવશે એ રચના ચેપ્ટરમાં હું જે લંબ દ્વિભાજક કેમ બનાવો એ શીખડાવીશ, એટલે તમને આ પોઈન્ટ ત્યારે ખાસ કરીને પ્રેક્ટિકલ સમજાઈ જશે. બરાબર, કે કોઈ પણ રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક કેમ દોરી શકાય. તો આમાં જીવાની વાત કરેલી છે, તો કે વર્તુળની જીવા હોય એનો તમે લંબ દ્વિભાજક દોરો. એટલે લંબ દ્વિભાજક કેમ દોરાય તો એની હિન્ટ આપી દઉં છું કે જે રેખાખંડ છે એના અડધા કરતાં થોડુંક વધારે માપ લઈને એક ચાપ ઉપર એક નીચે, બંને બિંદુઓમાંથી એક ચાપ ઉપર નીચે મારો એટલે જે ઉપર અને નીચે ક્રોસ થશે, ક્રોસને તમે જોઈન્ટ કરો તો એ જે રેખા છે કેન્દ્રમાંથી જ પસાર થાય છે, જેને કહેવાય વર્તુળનો લંબ દ્વિભાજક. જે પોઈન્ટ ખાસ તમને રચના ચેપ્ટરમાં દોરતા આવડી જશે. ચોથો પોઈન્ટ શું કહે છે? આપેલ 3 અસમરેખ બિંદુઓ
માંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. વર્તુળ પસાર થાય છે. ચાલો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. ખરા ખોટામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, એમસીક્યુમાં પૂછાય, કોઈ પણ જગ્યાએ પૂછાય એવો પોઈન્ટ છે કે અસમરેખ બિંદુઓ એટલે કોણ? તો કે અસમરેખ એટલે એક જ રેખાખંડ ઉપર આવતા ન હોય તેવા બિંદુઓ જેને કહેવાય અસમરેખ બિંદુઓ. તો કે ત્રણ જો અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી વર્તુળ દોરવું હોય તો એક જ વર્તુળ દોરી શકાય. પરંતુ એક અને બે બિંદુઓ કીએ તો કે એક અને બે બિંદુઓમાંથી તો અસંખ્ય વર્તુળ બની શકે. પરંતુ જો ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય. ચાલો એના પછીનો પોઈન્ટ શું કહે છે જોઈએ. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. ચાલો કે વર્તુળની સમાન જીવાઓ એટલે જીવાની લંબાઈ જો વર્તુળની બે સમાન હોય કોઈ પણ તો એ જીવાઓ વર્તુળનું જે કેન્દ્ર છે ત્યાંથી સમાન અંતરે જ આવેલી હોય તો જ બે જીવાઓ કેવી હોય? એક સમાન અંતરની હોય, બાકી હોઈ શકે નહીં. સમાન અંતર હોય તો જ સરખા અંતરની માપ હોય. ચાલો છેલ્લો મુદ્દો જોઈએ હવે. વર્તુળના કેન્દ્રથી આનું પ્રતિપદ લખાવું છું, પાંચમાનું પ્રતિપ કોને કહેવાય એટલા માટે એક લખાવું છું. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. ચાલો આ પાંચમો પોઈન્ટ લખાયો હોય એનું પ્રતીક. તમને એમ થાય કે પ્રતીક વિધાન એટલે શું? જે મેં પહેલામાં તો એમને સમજાવી દીધું હતું. પ્રતીક એટલે ઊંધું. જેમ વર્તુળની સમાન જીવો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે એ પાંચમામાં વાત કરી. એના પછીનો મુદ્દો શું છે? વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે જો જીવા આવેલી હોય તો એ સમાન જ હોય છે. બરાબર. ચાલો તો કે આ જે છે એ અગત્યના જે પોઈન્ટ હતા એની વાત કરી. ચાલો તો આપણે આજના લેક્ચરમાં આટલું ફંડા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું કામ કરીશું. જેના ઉપરથી જો કોઈ દાખલા હોય, કામ હોય તો આપણે ગણીશું. ચાલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ. આભાર.